ટ્વિંકલ જોને મારી રીલ્સમાં ફરીથી લો રીચ છે અને ફોલોવર્સ પણ નથી વધતા. આ રીતે તું કઈ રીતે ઇન્ફ્લુએન્સર બનીશ? અચ્છા, ઇન્ફ્લુએન્સર બનવું છે તો ક્વોલિટી દેખાડ. ફેક પ્રેન્ક અને નાના બાળકો જેવી હરકતો કરવાથી શું ફાયદો? ક્વોલિટી? અત્યારે લોકો ઇમોશનલ કન્ટેન્ટ જોશે ખરા? ટ્રેન્ડ અને જમાનો તો અત્યારે ફન ફાઇટ અને પ્રેન્કનો જ છે બોસ. જો રિયા, ટ્રેન્ડ જ બધું નથી, વેલ્યુ પણ મેટર કરે છે. લે આ ફોન પકડ, હું આ બંને ભણે છે ને એમના ઉપર પ્રેન્ક કરું છું, અને જો વાયરલ થવું હોય ને તો પ્રેન્ક તો મારે કરવો જ પડશે. દર્શન, મને પાણી આપીશ પ્લીઝ? રિયા શું કરું છું? સોરી. અમારી લાસ્ટ કોપી હતી, કાલે સબમિશન છે, તને ખબર પડે છે યાર? સોરી. હું ફેલ થઈ જઈશ તો વ્યૂઝ માટે તું મિત્રનું કરિયર રિસ્કમાં મૂકે છે. આ તો રોંગ છે રિયા. હું બહુ સ્ટ્રગલ કરું, તમે સમજો છો એવી લાઈફ નથી મારા. મારે જાતે જ ભણીને મારા પપ્પાને ફ્રી કરવાના. એ બહુ મજૂરી કરે છે, મારે જ જે છે બધું કરવાનું. અમારે સબમિશન નહીં થઈ જાય, હું ફેલ થઈ જઈશ તો શું થશે? થોડુંક તો સમજ યાર. જો રિયા, તું મારી ઘણી સારી ફ્રેન્ડ છે, પણ આ પ્રેન્ક નથી, આ ઇનસેન્સિટિવ બિહેવિયર છે. દર્શન સોરી યાર, મને માફ કરી દેજે યાર. મારી સામે બેઠેલા હું મારા ફ્રેન્ડને જોઈ કે સમજી ના શકી. મને ખાલી લાઇક્સ અને ફોલોવર્સ જ દેખાતા હતા. મારું પણ એવું જ માનવું છે, સોશિયલ મીડિયા એક પ્લેટફોર્મ છે, પ્રાયોરિટી નહીં. રિલેશનશિપ્સ, ટ્રસ્ટ અને ઇમોશન્સ એ વધારે મહત્વના છે. હું ગુસ્સે તો બહુ થયો, પણ તું સમજી ગઈ નહીં મારા માટે બહુ છે. તો ફ્રેન્ડ્સ, આજે હું ફરી એક રીલ બનાવું છું અને મને ખબર છે મારી ભૂલ છે. મેં મારા એક ફ્રેન્ડને, મારા બેસ્ટ ફ્રેન્ડને મેં હર્ટ કર્યું છે, અને વ્યૂઝ માટે કોઈ દિવસ પ્રેન્ક ન કરવો જોઈએ, અને પ્લસ રિયલ લાઈફના ફ્રેન્ડ્સ જો હર્ટ થાય ને તો એ રીલનો કોઈ અર્થ જ નથી. ફ્રેન્ડ નહીં, પણ એકચ્યુઅલ કન્ટેન્ટ બનાવીએ જેમાં લોકો ઇન્સ્પાયર થાય. અને હા, રીલ બનાવીએ પણ રિયલ રહી. જો રિયા, ફ્રેન્ડશિપ વાયરલ થવા કરતાં પણ વધારે ગંભીર છે. તો મિત્રો, તમે જોયું ને, લાઇક્સ અને વ્યૂઝના ચક્કરમાં આજકાલ દુનિયા કેટલી ફેક બનતી જાય છે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે કોઈની ફિલિંગ્સ હર્ટ ના થાય. તમારે બને એટલું રિયલ રહેવાનું છે. રીલના ચક્કરમાં મેક શ્યોર ધેટ યુ આર નોટ લૂઝિંગ યોર ઇમ્પોર્ટન્ટ ફ્રેન્ડશિપ્સ. આવા જ અમેઝિંગ વિડીયોઝ જોવા માટે HJ પ્રોડક્શન્સને જોતા રહેજો. એમાં અમે વન્ડરફુલ વિડીયોઝ આવા જ નવા મૂકતા રહીશું જે તમને ઇન્સ્પાયર કરશે.